હેલો સ્ટુડન્ટ્સ, આપણે જે પેપર નંબર 404 એટલે કે ઓર્ગેનિક એન્ડ એનાલિટિકલ કેમિસ્ટ્રી 2 છે એની અંદર હવે એક લાસ્ટ યુનિટ 4 બાકી છે. તો આજે આપણે જોશું યુનિટ 4B. જે યુનિટ 4 છે એની અંદર બે પાર્ટ છે, યુનિટ 4A એટલે કે ટાઇટ્રેશનવાળું અને યુનિટ 4B એટલે કે ક્વોન્ટિટેટિવ એનાલિસિસવાળું. ટોટલ યુનિટ 4 જે છે એનું વેઇટેજ છે 17 માર્ક્સ એટલે કે 17 માર્ક જે છે એની આ યુનિટમાંથી 17 માર્કનું તમને પૂછાશે. તો ચાલો હવે આપણે સ્ટાર્ટ કરીએ ક્વોન્ટિટેટિવ એનાલિસિસ. તો સૌથી પહેલાં વોટ ઇઝ ક્વોન્ટિટેટિવ એનાલિસિસ? મેઝરમેન્ટ ઓફ ધી ક્વોન્ટિટીઝ ઓફ પર્ટિક્યુલર કોન્સ્ટિટ્યુઅન્ટ્સ પ્રેઝન્ટ ઇન અ સબસ્ટન્સ, એટલે કે પદાર્થમાં હાજર રહેલા ઘટકોના જથ્થાના માપને શું કહેવાય? ક્વોન્ટિટેટિવ એનાલિસિસ, ગુણાત્મક પૃથક્કરણ. તમે લોકો આઈક્યુ જે કરો છો બરાબર, એની અંદર તમને જે રેડિકલ્સ મળે છે, પોઝિટિવ રેડિકલ અથવા તો નેગેટિવ રેડિકલ, એ જે શું બતાવે છે કે એ કોઈ પણ અનનોન સબસ્ટન્સ છે એની અંદર Cl, Br, I અથવા તો સોડિયમ, પોટેશિયમ, એલ્યુમિનિયમ, એ જુદા જુદા પ્રકારના તત્વો એની અંદર રહેલા છે. એનું તમારે જથ્થો જોવાનો છે, એનું જે ક્વોલિટી છે એ જોવાની નથી, એની ક્વોન્ટિટી જોવાની છે. એટલા માટે આ એનાલિસિસને કેવું કહેવામાં આવે છે? ક્વોન્ટિટેટિવ એનાલિસિસ. જથ્થો જોવામાં આવે છે, ક્વોલિટી નહીં, ગુણવત્તા નહીં. તો ટોટલ તમારે આ યુનિટ જે છે એની અંદર 4 એનાઇન્સ જે છે એનું સેપરેશન જોવાનું છે. એમાં ફર્સ્ટ છે Cl, Br, I એટલે કે ક્લોરિન, બ્રોમિન, આયોડિન, ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડ. એની પછી છે નેક્સ્ટ નાઇટ્રાઇટ અને નાઇટ્રેટ. NO2 એટલે થશે નાઇટ્રાઇટ અને NO3 એટલે થશે નાઇટ્રેટ. થર્ડ છે S2, SO3-2 અને SO4-2. સલ્ફાઇડ, S-2 એટલે સલ્ફાઇડ, SO3-2 એટલે સલ્ફાઇટ અને SO4-2 એટલે સલ્ફેટ. અને લાસ્ટ જે છે ટાઇટ્રેશન એ તમારે જોવાનું છે આર્સેનાઇટ અને ફોસ્ફેટ. આર્સેનાઇટ, આર્સેનેટ અને ફોસ્ફેટ. ASO3 એટલે આર્સેનાઇટ, AsSO4-3 એટલે આર્સેનેટ અને PO4-3 એટલે થશે ફોસ્ફેટ. તો સ્ટુડન્ટ્સ ખાસ યાદ રાખજો, આ જે યુનિટ છે એ એકદમ ઇઝી છે અને એક્ઝામ રિલેટેડ માર્ક્સ કવર કરવા બાબતે આ ચેપ્ટર જે છે એ મોસ્ટ આઈએમપી છે અને ઇઝી પણ છે, એટલા માટે ખાસ ધ્યાન રાખજો. એની પછી છે સૌથી પહેલું કે સેપરેશન ઓફ ક્લોરિન, બ્રોમિન અને આયોડાઇડ. આ જે સેપરેશન છે એ ટોટલ 3 મેથડ દ્વારા તમે કરી શકો છો. એમાં સૌથી પહેલું છે કે રિએક્શન વિથ AgNO3 એટલે કે સિલ્વર નાઇટ્રેટ સાથે તમે રિએક્શન કરીને Cl, Br અને I નું સેપરેશન કરી શકો છો. બીજું જે છે એ છે કે ઇવોપરેટિંગ ડિશ ઇન્ટુ ધી ઇવોપરેટિંગ ડિશ. તમને ખ્યાલ હોય તો સેમેસ્ટર 3ની અંદર તમે લોકો આઈક્યુ પરફોર્મ કરી ગયા બરાબર, તો એની અંદર એક એવો સબસ્ટન્સ હતો કે જેની અંદર શું હતું? Cl, Br અને I પ્રેઝન્ટ હતો. 3 નેગેટિવ આયન હતા અને 1 પોઝિટિવ હતો. ધારો કે NaCl, NaBr અને Ni હોય અથવા તો KCl, KBr અને Ki હોય, તો એની અંદર 3 નેગેટિવ આયન કયા કયા થશે? રેડિકલ Cl, Br અને I, અને 1 પોઝિટિવ રેડિકલ એટલે થશે પોટેશિયમ અથવા તો સોડિયમ. તો જ્યારે તમે લોકોને આ જે Cl, Br અને I નેગેટિવ રેડિકલ મળતા હતા ત્યારે તમે લોકો એક ઇવોપરેટિંગ ડિશની અંદર લઈને એને સેપરેટ કરતા હતા, એકબીજાની હાજરીમાં આ રિએક્શન કરતા હતા. ખાસ યાદ હોય તો મેં આ ટેસ્ટ તમને લોકોને ખાસ કરાવડાવી હતી કે કારણ કે સૌથી પહેલાં આ ઇવોપરેટિંગ ડિશની અંદર તમે સબસ્ટન્સ લ્યો ને એટલે આયોડિન એટલે કે પર્પલ કલરનો વાયુ અંદરથી રિલીઝ થાય. એના પછી બ્રોમિન એટલે કે રાતા તપકિરિયા કલરનો વાયુ અંદરથી રિલીઝ થઈને છેલ્લે વધે એમાં ક્લોરિન. તો સેકન્ડ મેથડ છે ઇન્ટુ ધી ઇવોપરેટિંગ ડિશ. અને થર્ડ મેથડ જે છે એ છે રિએક્શન વિથ CuSO4. કોપર સલ્ફેટ સાથે રિએક્શન કરીને તમે Cl, Br અને I ને સેપરેટ કરી શકો છો. તો ચાલો હવે આપણે જોઈએ સૌથી પહેલું રિએક્શન વિથ AgNO3. હવે આ જે AgNO3 સાથે તમે રિએક્શન કરો એની પહેલાં આ એક અહીંયા તમને એક પિક્ચર્સ બતાવવામાં આવેલું છે કે જેમાં આઈડેન્ટિફાઈ બાય PPTs ઓફ Cl, Br અને I, કે Cl, Br અને I જે છે એ AgNO3માં તમને કેવા કેવા PPTs આવશે?
તો કે ક્લોરાઇડ જે છે એ તમને અહીંયા બતાવી છે એમ એ જ રીતે વ્હાઇટ પીપીટીઝ આપશે AgNO3ની અંદર. બ્રોમાઇડ એટલે કે Br- જે છે એ તમને લાઇટ યલો કલરના પીપીટીઝ આપશે. અને જે આયોડાઇડ છે એ તમને ડાર્ક યલો કલરના પીપીટીઝ તમને AgNO3ની અંદર આપશે. જો સ્ટુડન્ટ્સ ખાસ યાદ રાખજો, અહીંયા તમને પિક્ચર્સ થ્રુ બતાવવામાં આવેલું છે કે ક્લોરિન, બ્રોમાઇડ અને આયોડાઇડ એના પીપીટીઝ તમને કેવી રીતે મળે અથવા તો કેવા કલરના મળે છે અહીંયા. તો ચાલો હવે જોઈએ આપણે સેપરેશન ઓફ ClBrI. એમાં ફર્સ્ટ મેથડથી આપણે જોવાની છે કે રિએક્શન વિથ AgNO3. એટલે કે AgNO3માં એ સોલ્યુબલ થાય છે અને એની અંદર જે પીપીટીઝ મળે છે એનો કલર કેવો હોય છે. તો કે સૌથી પહેલાં તો જે Cl છે, એટલે કે ધારો કે તમે એક અનનોન સોલ્યુશન લીધું છે અથવા તો અનનોન કમ્પાઉન્ડ લીધો છે કે જેની અંદર શું છે, ક્લોરિન પ્રેઝન્ટ છે, બરાબર. તો આ જે ક્લોરિન છે એ વ્હાઇટ પીપીટીઝ આપશે AgNO3 સાથે કે જે વિચ ઇઝ સોલ્યુબલ ઇન NH4OH એન્ડ ઇનસોલ્યુબલ ઇન HNO3. એટલે કે એવું જે અનનોન સબસ્ટન્સ છે કે જેની અંદર ક્લોરાઇડ પ્રેઝન્ટ છે એ AgNO3 સાથે કેવા પીપીટીઝ આપશે, વ્હાઇટ પીપીટીઝ કે જે NH4OH એટલે કે એમોનિયાના સોલ્યુશનની અંદર કેવું છે, સોલ્યુબલ થઈ જશે અને HNO3 નાઇટ્રિક એસિડની અંદર એ ઇનસોલ્યુબલ રહેશે. જો અહીંયા તમને ઇક્વેશન થ્રુ બતાવેલું જ છે કે NaCl પ્લસ AgNO3 એટલે શું બનશે, AgCl, સિલ્વર ક્લોરાઇડ બનશે અને NaNO3. હવે આ જે AgCl છે એ ઇનસોલ્યુબલ કોની અંદર થાય છે, એમોનિયાના સોલ્યુશનની અંદર, બરાબર. એટલે તમને મળે ડાયએમોનિયમ સિલ્વર ક્લોરાઇડ. નેક્સ્ટ છે બ્રોમિન એટલે કે Br gives light yellow PPTs with AgNO3 which is soluble in NH4OH and insoluble in HNO3. આપણે Clમાં જોયું એ જ રીતે કે જે બ્રોમાઇડ છે એ AgNO3 સાથે લાઇટ યલો પીપીટીઝ આપશે, આછા પીળા પીપીટી આપશે જે NH4OHમાં સોલ્યુબલ છે, દ્રાવ્ય છે, અને નાઇટ્રિક એસિડની અંદર કેવા છે, ઇનસોલ્યુબલ છે, અદ્રાવ્ય છે. એવી જ રીતે આપણે અહીંયા રિએક્શન જોઈ NaBr પ્લસ AgNO3 એટલે શું મળે આપણને, સિલ્વર બ્રોમાઇડ અને સોડિયમ નાઇટ્રેટ. જે AgBr છે સિલ્વર બ્રોમાઇડ એ એમોનિયાના સોલ્યુશન સાથે રિએક્શન કરીને ડાયઅમોનિયમ સિલ્વર બ્રોમાઇડ બનાવશે. અને લાસ્ટ છે આયોડાઇડ gives dark yellow PPTs with AgNO3 which is insoluble in NH4OH. ખાસ યાદ રાખજો કે ક્લોરિન અને બ્રોમિન એટલે કે ક્લોરાઇડ અને બ્રોમાઇડ જે છે આયન એનાયન એ NH4OHમાં કેવા છે, સોલ્યુબલ છે. જ્યારે આયોડાઇડ છે એ NH4OHમાં અને HNO3 એટલે કે નાઇટ્રિક એસિડમાં બંનેમાં કેવા છે, ઇનસોલ્યુબલ છે. આયોડાઇડ છે જે એ એક જ એવો એનાયન છે ClBrIમાંથી કે જે NH4OH અને HNO3માં ઇનસોલ્યુબલ છે. એટલે અહીંયા Ki અથવા તો NaI હોય તો AgNO3 સાથે રિએક્શન કરીને સિલ્વર આયોડાઇડ અથવા તો સિલ્વર આયોડાઇડ અને અહીંયા જે KNO3 છે પોટેશિયમ નાઇટ્રેટ છે એની બદલે શું મળે તમને, NaNO3. જો સોડિયમ આયોડાઇડ હોય તો NaNO3 અને પોટેશિયમ આયોડાઇડ હોય તો પોટેશિયમ નાઇટ્રેટ મળે છે. તો સ્ટુડન્ટ્સ આ વાત થઈ રિએક્શન વિથ AgNO3માં કે AgNO3 સાથે રિએક્શન કરીને આપણે કઈ રીતે ClBrIને છૂટું પાડી શકીએ છીએ, એનું સેપરેશન કરી શકીએ છીએ. તો સૌથી પહેલાં તો ક્લોરિન જે છે એ AgNO3 સાથે વ્હાઇટ પીપીટીઝ આપશે, NH4OHમાં ઇનસોલ્યુબલ છે અને NH4OHમાં સોલ્યુબલ છે અને HNO3માં ઇનસોલ્યુબલ છે. એ જ રીતે જે બ્રોમાઇડ આયન છે એ લાઇટ યલો કલરના પીપીટીઝ આપશે AgNO3માં જે NH4OHમાં સોલ્યુબલ અને HNO3માં ઇનસોલ્યુબલ છે. અને લાસ્ટમાં આયોડાઇડ ડાર્ક યલો કલરના પીપીટીઝ આપશે AgNO3 સાથે જે NH4OH અને HNO3માં બંનેમાં કેવું છે, ઇનસોલ્યુબલ. સેકન્ડ મેથડ છે ઇન્ટુ ઇવોપરેટિંગ ડિશ એટલે કે બાષ્પ વાટકીમાં આપણે ClBr અને આઈનું શું કરવાનું છે, સેપરેશન કરવાનું છે. તો કઈ રીતે આપણે સેપરેશન કરશું, સૌથી પહેલાં
કે બાષ્પ વાટકીમાં ClBrઆઈના ક્ષારોનું મિશ્રણ લઈ તેમાં K2S2O8 ઉમેરતા. એટલે ઇવોપરેટિંગ ડીશ જે છે એની અંદર આજે ClBr અને આઈ ત્રણેય એનાયન્સ પ્રેઝન્ટ હોય એવું મિક્સર લેવાનું છે, પ્લસ એની અંદર પોટેશિયમ પરસલ્ફેટ એડ કરવાનો છે, K2S2O8 એટલે કે પોટેશિયમ પરસલ્ફેટ. આ K2S2O8 જે છે એ એડ કરીએ ઇવોપરેટિંગ ડીશમાં એટલે સૌથી પહેલાં આયોડાઇડ જે છે એનું ઓક્સિડેશન થશે અને I2 વાયુ જે છે એ રિલીઝ થશે. સૌથી પહેલાં શું કરવાનું છે, એક બાષ્પ વાટકી તમારે લેવાની છે. એક બાષ્પ વાટકી લ્યો, એની અંદર તમારે ClBr અને આઈ હોય એવા સબસ્ટન્સનું મિક્સર લેવાનું છે, પ્લસ તમારે એની અંદર એડ કરવાનું છે K2 પ્લસ એડ કરવાનું છે તમારે એની અંદર K2S2O8 અને પછી એને ગરમ કરવાનું છે. ગરમ કરશો એટલે સૌથી પહેલાં આ જે મિક્સર છે એની અંદર જે આયોડાઇડ રહેલો હશે એનું ઓક્સિડેશન થશે. ઓક્સિડેશન થશે એટલે એ એઝ અ I2 ગેસ તરીકે રિમૂવ થશે. જે I2 ગેસ છે એ નીકળે છે એ આપણને કઈ રીતે ખબર પડશે? એક તો એનો એ જે રિલીઝ થાય છે ગેસ, ત્યારે એ ગેસનો કલર કેવો હશે? પર્પલ કલરનો હશે, વાયોલેટ કલરનો હશે, એટલે કે જાંબલી કલરનો. જો જાંબલી કલરનો વાયુ નીકળે તો એનો મતલબ એમ કે તમારો જે સબસ્ટન્સ છે એની અંદર આયોડાઇડ પ્રેઝન્ટ છે, જે સ્ટાર્ચ પેપરને બ્લુ બનાવે છે. અને આ જે સ્ટાર્ચ પેપર છે એ બ્લુ થાય એ આયોડિનની હાજરી બતાવે છે. હવે જો અહીં આખી રિએક્શન કઈ રીતે થાય છે કે પોટેશિયમ આયોડાઇડ છે, બરાબર, એની આપણે K2S2O8 સાથે રિએક્શન કરવાની છે, બરાબર. તો આપણને શું મળે છે અહીંયા? 2K2SO4 પોટેશિયમ સલ્ફેટ પ્લસ આયોડિન ગેસ જે છે એ શું થાય છે? રિલીઝ થાય છે, જે કેવા કલરનો હશે? વાયોલેટ કલરનો હશે. એક આના ઉપરથી પણ આપણે કહી શકીએ કે આયોડિન પ્રેઝન્ટ છે અથવા તો છૂટું પડી ગયું છે, અને એક આ જે સ્ટાર્ચ પેપર છે એને બ્લુ બનાવે છે એના ઉપરથી પણ આપણે કહી શકીએ છીએ. તો સંપૂર્ણપણે જ્યારે આયોડિન જે છે એ ગેસ રિલીઝ થઈ જાય ત્યારે આપણે એના પછી એની અંદર ડાયલ્યુટેડ H2SO4નું સોલ્યુશન એડ કરવાનું છે. હવે આપણે આ I2 ગેસ જે છે એ સંપૂર્ણપણે રિલીઝ થઈ જશે એ કઈ રીતે ખબર પડશે? તો કે જ્યારે તમને એ ઇવોપરેટિંગ ડીશ છે એની અંદરથી તમને વાયોલેટ કલરનો ગેસ રિલીઝ થતો ના દેખાય ત્યારે તમારે શું કરવાનું છે? એ સોલ્યુશનની અંદર ડાયલ્યુટેડ H2SO4નું સોલ્યુશન ઉમેરવાનું છે. ઇવોપરેટિંગ ડીશની અંદર તમે શું લીધું છે? ClBrઆઈ વાળું જે મિક્સચર છે એ, પ્લસ એની અંદર શું નાખ્યું? K2S2O8. પછી શું કર્યું? એને હીટ કર્યું તો શું થશે? I2 ગેસ જે છે એ રિમૂવ થઈ જશે. હવે જે બાકીનું થોડુંક સોલ્યુશન હશે અથવા તો જે સોલિડ સબસ્ટન્સ હશે એની અંદર તમારે શું એડ કરવાનું છે? ડાયલ્યુટ H2SO4. એને તમે હીટ આપશો, ગરમ કરશો એટલે રાતા તપકિરિયા રંગનો વાયુ નીકળશે. આ જે રાતા તપકિરિયા રંગનો વાયુ છે એ બે આયન્સ આપે છે, એક તો છે Br અને એક છે NO2 NO3. પરંતુ જ્યારે ClBr અને આઈની વાત હોય ત્યારે NO2 ને NO3 આવશે નહીં. ત્યારે Br જે છે એ આપણે એઝ અ તપકિરિયા કલરનો વાયુ નીકળે છે એમ માનવાનું છે. બાકી જ્યારે ClBr આઈ અથવા તો આયોડિન પ્રેઝન્ટ હોય છે ત્યારે NO2 NO3 પ્રેઝન્ટ હોતું નથી. તો ડાયલ્યુટેડ H2SO4નું સોલ્યુશન એડ કરી અને હીટ કરી દો તો એની અંદરથી રાતા તપકિરિયા રંગનો વાયુ નીકળે છે, જે સ્ટાર્ચ પેપરને કેવું બનાવે છે? યલો. આયોડિન નીકળે છે એ કેવો બનાવે છે? સ્ટાર્ચ પેપરને બ્લુ. જ્યારે બ્રોમાઇડ છે એ સ્ટાર્ચ પેપરને યલો બનાવે છે, અને આ જે સ્ટાર્ચ પેપર યલો બને છે તે બ્રોમિનની હાજરી દર્શાવે છે. હવે રિએક્શન KBr પ્લસ K2S2O8 પ્લસ H2SO4. હવે બાષ્પ વાટકી છે જે ઇવોપરેટિંગ ડીશ એની અંદર શું વિધું હશે? KBr, K2S2O8 અને H2SO4 આપણે બહારથી એડ કર્યું એ. એટલા માટે આપણને મળશે KHSO4 અને Br2 ગેસ. થર્ડ છે Brને એટલે કે બ્રોમાઇડ ગેસને સંપૂર્ણપણે Br2 વાયુ સ્વરૂપે દૂર કર્યા બાદ તેમાં AgNO3નું સોલ્યુશન એડ કરતાં સફેદ દહીં જેવા અવક્ષેપ મળે છે, જે ક્લોરિનની હાજરી દર્શાવે છે. હવે તમારે શું કરવાનું છે કે ઇવોપરેટિંગ ડીશ જે છે એની અંદર
જે થોડો ઘણો સબસ્ટન્સ વિધ્યો હોય છે એમાં તમારે AgNO3નું સોલ્યુશન એડ કરવાનું હોય છે. AgNO3નું સોલ્યુશન તમે એડ કરશો એટલે તરત જ તમને સફેદ દહીં જેવા પીપીટીઝ મળશે, અવક્ષેપ મળશે, જે ક્લોરિનની હાજરી બતાવે છે. અને એ પીપીટીઝ જે છે એ NH4OH સોલ્યુબલ હશે. એટલે કે KCl પ્લસ AgNO3 એટલે AgClના તમને પીપીટીઝ મળશે. અને આ જે AgCl છે એની એમોનિયમ હાઇડ્રોક્સાઇડ સાથે રિએક્શન કરીએ એટલે ડાયએમોનિયમ સિલ્વર ક્લોરાઇડ. આપણે ઉપર જોઈએ એ જ રીતે આખી રિએક્શન થશે અને આપણને મળશે ક્લોરિન. તો સ્ટુડન્ટ્સ, આ હતું આપણું સેકન્ડ મેથડ ઇન્ટુ ધી ઇવોપરેટિંગ ડીશ. નેક્સ્ટ હવે જોઈએ રિએક્શન વિથ CuSO4. ClBrIના મિશ્રણમાં જલીય CuSO4નું દ્રાવણ ઉમેરતા સૌપ્રથમ Cu2I2ના અવક્ષેપ મળે છે. હવે આ જે ક્લોરિન બ્રોમાઇડ અને ક્લોરાઇડ બ્રોમાઇડ અને આયોડાઇડનું જે મિક્સર હોય છે એની અંદર જલીય CuSO4 એકવિયસ સોલ્યુશન કઈ રીતે બને? તો કે કોઈ પણ સબસ્ટન્સનું તમે ડિસ્ટિલ વોટરમાં સોલ્યુશન બનાવો એને શું કહેવાય? એકવિયસ સોલ્યુશન, જલીય દ્રાવણ. તો CuSO4નું આપણે ડિસ્ટિલ વોટરમાં સોલ્યુશન બનાવશું એટલે એ થઈ જશે જલીય CuSO4નું દ્રાવણ. હવે આ જે CuSO4 અને આ જે મિક્સચર હશે એની અંદર આપણે એડ કરીએ એટલે આપણને શું મળે? Cu2I2 કોપર આયોડાઇડ ના પીપીટીઝ મળશે આપણને. જો 4Ki પ્લસ CuSO4 Cu2I2 પ્લસ K2SO4 અને પ્લસ આયોડિન. હવે આ અવક્ષેપનું ગાળન કરી અવક્ષેપને દૂર કરવામાં આવે છે. હવે આજે આપણને અહીંયા Cu2I2ના જે પીપીટીઝ મળ્યા હોય છે એ પીપીટીઝને શું કરવાના હોય છે? ફિલ્ટર કરી લેવાના હોય છે. હવે ફિલ્ટર કરી નાખીએ, બરાબર. એટલે એ જે નીચેનું ફિલ્ટ્રેટ આવે એ આપણે કામનું છે. પીપીટીઝને આપણે કાંઈ જરૂર નથી. એટલે પીપીટીઝ જે છે આપણે ફેંકી દેવાના છે. એ પીપીટીઝ છે એ શેના છે? Cu2I2 એટલે કે આયોડિનની પ્રેઝન્ટ બતાવે છે. આયોડાઇડ જે એનાયન એની અંદર પ્રેઝન્ટ છે એ એની હાજરી બતાવે છે Cu2I2. ત્યારબાદ એ ફિલ્ટ્રેટ હોય એની અંદર ડાયલ્યુટેડ H2SO4 એડ કરવાનું હોય છે અને એને ઉકાળવાનું હોય છે કે જેથી બ્રોમાઇડ એ Br2 ગેસ સ્વરૂપે રિલીઝ થઈ જશે. એટલે કે જ્યાં સુધી તપકીરિયા રંગનો વાયુ નીકળે ત્યાં સુધી એને ગરમ કરવાનું હોય છે. અને ત્યારબાદ તેમાં AgNO3નું સોલ્યુશન એડ કરીએ એટલે દહીં જેવા સફેદ અવક્ષેપ મળશે જે NH4OH સોલ્યુબલ છે. તે Cl- ની હાજરી સૂચવે છે. લિસન સ્ટુડન્ટ્સ, જે આ જે રિએક્શન છે, રિએક્શન વિથ CuSO4 અને ઇવોપરેટિંગ ડીશ ઇન્ટુ ધી ઇવોપરેટિંગ ડીશ, આ બંને સેપરેશન સેમ ટુ સેમ એક જેવા જ છે, પરંતુ ખાલી ફેર શું છે? સૌથી પહેલાં તમારે ઇવોપરેટિંગ ડીશની અંદર તમારે શું એડ કરવાનું હોય છે? K2S2O8. જ્યારે રિએક્શન વિથ CuSO4ની અંદર તમારે એડ કરવાનું હોય છે CuSO4. બસ આટલો જ ચેન્જ છે, બાકીનું એઝ ઇટ ઇઝ છે. તો સ્ટુડન્ટ્સ, અહીંયા આપણું સેપરેશન 1 એટલે કે ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડનું સેપરેશન જે છે એ પૂરું થાય છે. નેક્સ્ટ જોઈએ હવે નાઇટ્રાઇટ અને નાઇટ્રેટનું સેપરેશન. હવે જે નાઇટ્રેટ છે એ કેવી તમને ટેસ્ટ આપશે? તમે લોકો સેમ 2ની અંદર કરી ગયા છો IQ પરફોર્મ, તો એની અંદર તમને ખાસ એક યાદ હોય તો કે તમારે શું કરવાનું હોય છે? સબસ્ટન્સ પ્લસ FeSO4નું સોલ્યુશન લેવાનું હોય છે. અને એ જે સોલ્યુશન હોય ટેસ્ટ ટ્યુબમાં એની અંદર ટેસ્ટ ટ્યુબને ત્રાસી રાખીને ડ્રોપ વાઇઝ ડ્રોપ એની અંદર કોન્સન્ટ્રેટ H2SO4 અથવા તો HNO3 એડ કરવાનું આવે છે કે જેથી તમને અહીંયા દર્શાવ્યા એ પ્રમાણે આવા કલરની રિંગ મળે. તો જો આવી રિંગ મળે તોય NO3 પ્રેઝન્ટ છે, બાકી NO2 એટલે કે નાઇટ્રાઇટ. તમને રિંગ ટેસ્ટ મળે તો જ તે નાઇટ્રેટ જે એનાયન છે એ પ્રેઝન્ટ છે એમ માનવાનું છે. તો જોઈએ હવે સેપરેશન ઓફ NO2 NO3. NO3ની હાજરીમાં NO2 એટલે કે નાઇટ્રેટની હાજરીમાં નાઇટ્રાઇટનું પરીક્ષણ થઈ શકે છે, પરંતુ NO2ની હાજરીમાં NO3 નું પરીક્ષણ મુશ્કેલ છે. એટલે કે જો એક કમ્પાઉન્ડ છે એની અંદર NO3 હાજર છે, બરાબર, તો એની અંદર તમે NO2નું રિએક્શન કરી શકો છો, NO2 છે એની ટેસ્ટ કરી શકો છો.
પરંતુ જ્યારે NO2 પ્રેઝન્ટ હશે તમારા સબસ્ટન્સની અંદર ત્યારે તમને NO3ની ટેસ્ટ મળશે નહીં. એટલા માટે NO2- નાઇટ્રાઇટ અને નાઇટ્રેટ આયનોના દ્રાવણમાં મંદ HCl ઉમેરતા અને ઉકાળતા નાઇટ્રસ એસિડ ઉત્પન્ન થાય છે, જે સ્ટાર્ચ આયોડાઇડ પેપરને ભૂખરો અથવા તો કાળો બનાવે છે, જે નાઇટ્રાઇટ આયનની હાજરી સૂચવે છે. હવે સેપરેશન આપણે જોઈએ નાઇટ્રાઇટ અને નાઇટ્રેટ આયનનું, તો તેમાં સૌથી પહેલાં તો એ મિક્સચરવાળું જે NO2- અને NO3- વાળું જે મિક્સચર હોય છે એની અંદર ડાયલ્યુટેડ HCl એડ કરવાનું હોય છે. ડાયલ્યુટેડ HCl એડ કરીએ એટલે અને ગરમ કરીએ એટલે એની અંદરથી નાઇટ્રસ એસિડ HNO2 પ્રોડ્યુસ થાય છે, જે સ્ટાર્ચ આયોડાઇડ પેપરને બ્લેક બનાવે છે, જે નાઇટ્રાઇટની હાજરી સૂચવે છે. બીજી મેથડ છે કે જલીય દ્રાવણમાં NH4Cl ઉમેરી ગરમ કરતાં NO2- રૂપાંતર N2માં થતું જોવા મળે છે, જે NO2- હાજરી સૂચવે છે. હવે જલીય દ્રાવણ એટલે કે મેં તમને આગળ કીધું એમ એક્વિયસ સોલ્યુશન જે છે એની અંદર NH4Cl ઉમેરવાનું હોય છે અને એને ગરમ કરવાનું હોય છે. ગરમ કરશો તો જે NO2- એટલે કે નાઇટ્રાઇટ જે આયન છે એનું નાઇટ્રોજન ગેસમાં રૂપાંતર થઈ જશે, જે NO2- હાજરી સૂચવે છે. કઈ રીતે? તો જો અહીંયા રિએક્શન NaNO2 પ્લસ HCl પ્લસ ઇટ ગીવ્સ, અહીંયા એરો આવશે, ઇટ ગીવ્સ NaCl અને HNO2 એટલે કે આ નાઇટ્રસ એસિડ. અને એ જે નાઇટ્રસ એસિડ ઉત્પન્ન થાય છે એની અંદર આપણે શું એડ કરવાનું છે? NH4Cl. તો અહીંયા પણ એરો આવશે. તો NH4Cl જે છે એ HNO2 એટલે કે આ જે NO2- છે એનું શેમાં કન્વર્ઝન કરશે? N2 ગેસમાં. એટલે એ પણ એક NO2- હાજરી સૂચવે છે. હવે આજે NO2- આયનને મિશ્રણમાંથી દૂર કર્યા બાદ ફક્ત NO3- આયન વધશે, જેમાં ઝિંકની ભૂકી ઉમેરી અને ગરમ કરીએ ત્યારબાદ NaOH ઉમેરતા એમોનિયાની વાસ નીકળે છે કે જે હળદરપત્રને લાલ બનાવે છે, જે NO3- હાજરી સૂચવે છે. સૌથી પહેલાં શું કરવાનું છે? તો કે એક સબસ્ટન્સ છે કે જેની અંદર NO2 અને NO3 છે એ સબસ્ટન્સ લેવાનો છે, એમાં ડાયલ્યુટેડ HCl એડ કરવાનું છે. ડાયલ્યુટેડ HCl એડ કરશો એટલે નાઇટ્રસ એસિડ ઉત્પન્ન થશે, અને નાઇટ્રસ એસિડ ઉત્પન્ન થાય એ સ્ટાર્ચ આયોડાઇડ પેપરને બ્લેક બનાવશે. એ જે નાઇટ્રસ એસિડ આપણને મળે છે તેની અંદર NH4Cl એડ કરવાનો છે આપણે. NH4Cl એડ કરીએ એટલે એ જે આ NO2 ગેસ છે એનું N2માં રૂપાંતર કરશે, જે NO2- હાજરી સૂચવે છે. ત્યારબાદ એ જે મિક્સર હશે એની અંદર ફક્ત NO3 નેગેટિવ આયન વધશે, કે જે એ NO3 નેગેટિવ આયન છે એ કન્ફર્મ કરવા માટે શું કરવાનું છે આપણે? એ જે મિક્સર વધે છે તેમાં ઝિંકની ભૂકી અને NaOH એડ કરીએ એટલે એમોનિયાની વાસ આવે છે, અને આ એમોનિયાની જે સ્મેલ હોય તે હળદરપત્ર એટલે કે ટર્મરિક પેપર છે અને કેવો બનાવશે? લાલ, જે NO3- હાજરી સૂચવે છે. NaNO3 પ્લસ ઝિંક પ્લસ NaOH ઇટ ગીવ્સ NH3 એમોનિયાની વાસ આવે છે, જે શું કરશે? હળદરપત્રને લાલ બનાવે છે. તો સ્ટુડન્ટ્સ, અહીંયા આપણું આ સેપરેશન ઓફ NO2- અને NO3- જે છે એ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં હવે આપણે જે બાકીના બે સેપરેશન છે સલ્ફાઇડ અને સલ્ફેટવાળું, અને આર્સેનેટ અને ફોસ્ફેટવાળું, એ સેપરેશન આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. થેન્ક યુ.